નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં લેક્ચર નંબર 2 અને ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી. તો એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લેક્ચર નંબર 2ની અંદર તો કે ગઈકાલે જે શીખ્યા હતા, પહેલાં આપણે એનું પુનરાવર્તન કરીશું. તો કે ગઈકાલે આપણે જોયું હતું ખૂણાઓના પ્રકાર. તો ખૂણાઓના પ્રકાર કયા કયા છે? તો કે કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણ. તો આપણા માટે બે આકારો નવા છે, એક સરળ કોણ, એક પ્રતિબિંબ કોણ. કાટકોણ વિશે તો આપણે શીખી ગયા છીએ. કાટકોણ એટલે શું? તો કે ખૂણો કેટલાનો હોય? તો કે 90 અંશનો. તો 90 અંશનો ખૂણો હોય એને આપણે કાટકોણ કહીએ છીએ અથવા કાટખૂણો કહીએ છીએ. અને ત્યાર પછી અપૂર્ણાંકની અંદર આપણે કીધું હતું, અપૂર્ણાંકની અંદર શું આવે? તો કે 1/4 ઘડિયાળની અંદર. તો મેં અહીંયા બાજુમાં ઘડિયાળ દોરેલી છે. તો ઘડિયાળની અંદર 90 અંશનો ખૂણો દોરતા તો આવડે, કારણ કે કાટખૂણો તો આપણને દોરતા આવડતો જ હોય. પણ આપણે 1/4 કેવી રીતે બને એ કાલે મેં કરાવ્યું હતું, છતાં આપણે એનું પુનરાવર્તન કરીએ. તો દાખલા તરીકે ઘડિયાળની અંદર 9 વાગે ત્યારે કાટખૂણો બને. તો મતલબ આ 90 અંશનો ખૂણો છે. અને ઘડિયાળમાં આ કેટલામો ભાગ છે? તો કે ચોથો ભાગ. અને ચોથો ભાગ છે એટલે આપણે આ બે વસ્તુ યાદ રાખવાની છે. કાટકોણ 90 અંશનો ખૂણો હોય અને ઘડિયાળની અંદર કેટલામો ભાગ હોય? તો કે 1/4 અપૂર્ણાંકનું સ્વરૂપ. અને ત્યાર પછી છે સરળ કોણ. સરળ કોણ એટલે 180 અંશ. 180 અંશ હોય ત્યારે શું બને? તો કે સરળ કોણ બને. અને અપૂર્ણાંકમાં શું આવે? તો કે 1/2. તો આની અંદર આપણે જોવું હોય 1/2 તો કેવી રીતે જોઈ શકી? તો કે અડધું પરિભ્રમણ થાય. તો અડધું પરિભ્રમણ એટલે કે 12 ઉપર છે, તો બીજો કાંટો આપણે 6 ઉપર લઈએ. તો 6 ઉપર લીધો તો આ અડધું પરિભ્રમણ થયું. અડધું પરિભ્રમણ, 180નો ખૂણો, આ 90નો બન્યો, આ જે બન્યો એ 180નો બન્યો, અને અડધું પરિભ્રમણ થયું 1/2. એટલે આપણે યાદ રાખવાની વસ્તુ શું છે? સરળ કોણની અંદર 180નો ખૂણો હોય, પછી ખૂણા ઘડિયાળની અંદર કેટલું આવશે? તો કે અડધું 1/2 અને અડધું પરિભ્રમણ. પરિભ્રમણ એટલે કે ઘડિયાળના બે કાંટા એટલું ઘડિયાળની અંદર ફરે છે એટલા આટા. ત્યાર પછીની વાત છે પ્રતિબિંબ કોણ. તો પ્રતિબિંબ કોણની અંદર આપણે શું યાદ રાખવાનું છે? તો કે પ્રતિબિંબ કોણ 180 અંશથી વધારે છે. મતલબ 180 થી જેટલું માપ આવે એ બધું માપ શેનું હોય? તો કે પ્રતિબિંબ કોણનું હોય. તો હવે આપણે ઘડિયાળની અંદર પ્રતિબિંબ કોણ ખૂણો જોવો છે તો કેવી રીતે જોશું? દાખલા તરીકે એક કાંટો 2 ઉપર છે, એક કાંટો 5 ઉપર છે, એક કાંટો 2 ઉપર છે, એક કાંટો 5 ઉપર છે. હવે વચ્ચે કેટલા અંક આવે છે? તો કે 1, 2, 3. એટલે કે 3 અંક આવે એટલે આ એક ભાગ છે. ઘડિયાળની અંદર 4 ભાગ છે એટલે આ એક ભાગ થયો. તો અહીંયા જે ખૂણો બને એ શું બનવાનું છે? તો કે કાટખૂણો. મતલબ અહીંયા જે બને આ 3ની અંદર એ શું બનશે? તો કે કાટખૂણો 90 અંશનો. પણ એની બહાર જે ખૂણો બને, મતલબ જે મેં આ વ્હાઈટ ચોકથી કરેલું છે, એટલે અહીંથી શરૂ કરો 6 થી શરૂ કરીને 1 સુધી, તો ત્યાં આપણે વ્હાઈટ ચોકથી મેં ખૂણો કરેલો છે. તો એ બહારનો જે ખૂણો છે તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રતિબિંબ કોણ. અને એને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો આ 1/4 ભાગ છે અંદર, અને બહાર જે છે એ પ્રતિબિંબ કોણ બન્યો. તો પ્રતિબિંબ કોણ બન્યો એ કેટલામો ભાગ બન્યો? તો કે 3/4. 3/4 ભાગમાં શું બનશે? તો કે પ્રતિબિંબ કોણ.
એટલે આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે ખાસ. સૌથી પહેલું કાટકોણની અંદર 90નો અને અપૂર્ણાંકનું સ્વરૂપમાં શું યાદ રાખવાનું? 1/4. સરળ કોણમાં 180 અંશનો ખૂણો અને 1/2 અને અડધું પરિભ્રમણ. પ્રતિબિંબ કોણમાં 180 અંશથી વધારે અને 3/4 આવે એટલે એ ખૂણો કયો બનશે? તો કે પ્રતિબિંબ કોણ. ત્યાર પછી આપણે સ્વાધ્યાય પોથીની અંદર અમુક અગત્યના પ્રશ્નો આવે છે કે જેમાં અપૂર્ણાંકનું સ્વરૂપ લખવાનું હોય, ઘડિયાળના જે સમયના આધારે અથવા તો ઘડિયાળમાં જે કાંટા આપેલા છે એના આધારે જવાબ મેળવવાનો હોય. ત્યાર પછી છે કલાક કાંટો ક્યાં હશે, એટલે મતલબ અહીંયા કાંટો પૂછ્યો છે, અહીંયા અપૂર્ણાંક પૂછ્યું છે ને કાટખૂણા કેટલા થાય એ પૂછ્યું છે, અહીંયા કાંટો પૂછ્યું છે. પછી એવી જ રીતે દિશાવાળા પ્રશ્નો છે અને નીચે આંટો કેટલા આંટા ફરે છે એ પૂછ્યું છે. તો જોઈએ આપણે આગળ. તો સૌથી પહેલાં અહીંયા કેટલું પરિભ્રમણ એ આપણે અપૂર્ણાંકમાં લખવાનું છે અને કેટલા કાટખૂણા ફરે છે એ લખવાનું છે. તો વાત થઈ છે 6 થી 9. તો આપણે ઘડિયાળની અંદર જોઈએ 6 થી 9. તો ઘડિયાળમાં એક કાંટો 6 ઉપર છે અને 6 થી 9 અહીંયા 6 ઉપર, અહીંયા 9 ઉપર, એટલે કે એક કાંટો 6 થી આપણે કેટલા સુધી ફર્યા? તો કે 9 સુધી. તો 6 એ આપણે હતા, 9 સુધી આપણે ફર્યા, તો 9 સુધી ફર્યા તો અહીંયા જે છે એ શું બનશે? તો કે કાટખૂણો. કારણ કે કેટલા અંક થયા? 1, 2, 3. 3 અંક જેટલું આપણે ફર્યા ઘડિયાળની અંદર. તો 3 અંક જેટલું ફર્યા એટલે અંદર શું બનશે? તો કે કાટખૂણો. કાટખૂણો બને અને કાટખૂણાની અંદર અપૂર્ણાંકનો કેટલામો ભાગ હોય? તો કે 1/4. કારણ કે ઘડિયાળનો આ ચોથો ભાગ થયો. 6 થી લઈને આપણે 9 સુધી ફર્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે 2 થી 11. તો આપણે પહેલા ત્રણેય પ્રશ્ન એક સાથે જોઈ લઈએ, પછી આપણે જવાબ લખીએ. તો 2 ઉપર છે એક કાંટો, અહીંયા છે 2 ઉપર. તો 2 ઉપરથી કેટલા સુધી ફરવાનું છે? મોટો કાંટો છે 2 થી શરૂ કરીને આપણે ફરવાનું છે 11 સુધી, એટલે અહીંયા. અને આ 2 છે, 2 થી લઈને 11 સુધી ફર્યા. તો જોઈએ એમાં શું થાય છે, કેટલા અંક આપણે ફર્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આપણે 9 અંક ફર્યા અને કેટલા ભાગ ફર્યા? તો કે 3 ભાગ ફર્યા. એટલે આપણે આ દર્શાવવાનું છે 12નો ખૂણો. કારણ કે 2 થી શરૂ કરીને આપણે 11 સુધી પહોંચ્યા એટલે 9 અંક ફર્યા અને 9 અંક ફર્યા એટલે 3 ભાગ જેટલું ફર્યા. તો જેને આપણે શું કહીએ? તો કે 3/4. એટલે કે 3/4 ફર્યા. અને 3/4 ફર્યા તો એમાં કાટખૂણા કેટલા બને? તો કે કાટખૂણા આપણે ગણીએ 1, 2, 3 અંક. 3 અંક આવે એટલે એક કાટખૂણો, પાછા 1, 2, 3 એટલે બીજો કાટખૂણો, પાછો 1, 2, 3 એટલે ત્રીજો કાટખૂણો. એટલે 3/4 3 કાટખૂણા. ત્યાર પછી 3 થી 6. એક કાંટો 3 ઉપર છે અને બીજો કાંટો હવે આપણે એક કાંટો 3 ઉપર છે, બીજો કાંટો હવે આપણે ફરીને ક્યાં સુધી પહોંચવાનું છે? તો કે 6 સુધી. એટલે ઘડિયાળમાં આપણે અડધું પરિભ્રમણ કર્યું. મતલબ 1, 2, 3, 4, 5, 6. 6 અંક ફર્યા એટલે અડધું પરિભ્રમણ. કારણ કે ઘડિયાળમાં 12 અંક હોય. તો 6 અંક ફર્યા એટલે અડધું પરિભ્રમણ. અપૂર્ણાંકનું સ્વરૂપ 1/2 અને અંક કેટલા છે? 1, 2, 3 એટલે એક કાટખૂણો, 1, 2, 3 એટલે બીજો કાટખૂણો. એટલે કાટખૂણા કેટલા બનશે? તો કે 2. તો પેલું હતું આપણે 6 થી 9. તો 6 થી 9 માં એક કાટખૂણો અને 1/4. પછી 2 થી 11. તો 2 થી 11 ની વચ્ચે 3 કાટખૂણા, 3/4.
પછી 3 થી 6 અહીંયા છે જ, 2 કાટખૂણા અને 1 દ્વિતીયાંશ. તો આપણે જવાબ લખીએ. પેલાની અંદર અપૂર્ણાંકનું સ્વરૂપ શું આવ્યું? તો કે 1/4. અને કાટખૂણા કેટલા બન્યા? તો કે 1 કાટખૂણો. બીજાની અંદર 2 થી 11. 2 થી 11 માં અપૂર્ણાંકનું સ્વરૂપ 3/4. કાટખૂણા કેટલા બન્યા? તો કે 3. ત્રીજાની અંદર 3 થી 6. તો 3 થી 6 ની અંદર અપૂર્ણાંકનું સ્વરૂપ 1 દ્વિતીયાંશ. અને કાટખૂણા કેટલા બન્યા? તો કે 2 કાટખૂણા. એટલે આપણે ઘડિયાળની અંદર જોયું અને પછી આપણે જવાબ મેળવો. ત્યાર પછી નીચેની અંદર ઘડિયાળનો કલાક કાંટો ક્યાં હશે? તો કલાક કાંટો ક્યાં હોય એ આપણે દર્શાવવાનું છે. તો 3 થી શરૂ કરી 1 આંટો ફરે. તો પહેલા આપણે બંને 4 પ્રશ્નો છે એ બધા આપણે જોઈએ. તો કલાક કાંટાની વાત કરી છે. તો સૌથી પહેલા છે 3 થી શરૂ કરીને 1 આંટો ફરે. તો 3 થી શરૂ કરીને 1 આંટો ફરે. 1 આંટો એટલે આખો ઘડિયાળની અંદર આખો રાઉન્ડ ફરે. તો આખો રાઉન્ડ ફરે ઘડિયાળની અંદર જો કલાક કાંટો, તો કલાક કાંટો આખો ફરે તો પાછો એ કલાક કાંટો ક્યાં પહોંચે? આખો રાઉન્ડ ફરીને 3 થી શરૂ કરો એટલે 3 જ પહોંચે. ત્યાર પછી 3 થી શરૂ કરીને 1 દ્વિતીયાંશ. 3 થી શરૂ કરવાનું, 1 દ્વિતીયાંશ એટલે કે અડધું પરિભ્રમણ. તો અડધું પરિભ્રમણ આપણે ફરીએ. 3 થી શરૂ કરીએ તો કાંટો ક્યાં પહોંચે છે? 3 થી શરૂ કરીએ અડધું પરિભ્રમણ તો કે 9. એટલે બીજાનો જવાબ મળશે તો કે 9. ત્યાર પછી બીજો પ્રશ્ન અને અહીંયા છે ત્રીજો પ્રશ્ન. બંને સેમ જ ફરીથી લખાઈ ગયા છે એટલે એ જ જવાબ મળશે. ત્યાર પછી 7 થી શરૂ કરીને આ 7 છે. ફરવાના છે કેટલા? 2 સરળ કોણ. 2 સરળ કોણ એટલે 2 વાર આંટા ફરવાના, અડધા અડધા. એટલે અડધું અડધું ફરીએ એટલે 1 2 3 4 5 6. 6 અંક આવે એટલે અડધું પરિભ્રમણ. એટલે 1 પહોંચે કાંટો. પછી પાછું હજી 2 સરળ કોણ, 1 2 3 4 5 6. એટલે પાછો કાંટો ક્યાં આવે? તો કે 7 જ આવે. 3 થી શરૂ કરીને 1 આંટો ફરો. 3 થી શરૂ કરીને 1 આંટો એટલે 3 પહોંચે. 3 થી શરૂ કરીને અડધો આંટો ફરો એટલે 9 પહોંચે. 7 થી શરૂ કરીને 2 સરળ કોણ ફરો એટલે 2 સરળ કોણ એટલે પાછું ક્યાં પહોંચો? તો કે 7 જ પહોંચો. એટલે જવાબ લખીએ. પેલાનો જવાબ મળશે 3 થી શરૂ કરીને 1 આંટો. બીજાની અંદર 3 થી શરૂ કરીને અડધો એટલે 9 ઉપર. તો અહીંયા પણ એમ જ છે, 3 થી શરૂ કરીને અડધો આંટો એટલે 9. 7 થી શરૂ કરીને 2 સરળ કોણ એટલે 7 પર. એટલે અહીંયા વાત શેની થઈ? કલાક કાંટાની. મતલબ તમે આખું પરિભ્રમણ ફરો છો, આંટો ફરો છો, તો મતલબ કલાક કાંટો ક્યાં પહોંચે? તો ક્યાં પહોંચે એનો જવાબ આપણે મેળવો. ત્યાર પછી આગળ હવે જોવાની છે દિશા. તો દિશા જોવા માટે સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશા ક્યાં આવે છે. તો જોઈએ અહીંયા ઘડિયાળની અંદર ઉપર ઉત્તર દિશા, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ. પહેલા આ વસ્તુ આપણે યાદ રાખવી પડે. ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ. જો આ વસ્તુ યાદ રાખશું તો આપણને આ નીચેના પ્રશ્નમાં ખબર પડે. તો સૌથી પહેલા
પૂર્વ તરફ મોં રાખી ઘડિયાળની દિશામાં અડધો આંટો ફરતા. પછી બીજા પ્રશ્નમાં પશ્ચિમથી 1.1 આંટો ફરતા. ત્યાર પછી ઉત્તરમાંથી વિરુદ્ધ દિશામાં અડધો આંટો ફરીએ તો પશ્ચિમમાં હોય. ખરું કે ખોટું? તો આપણે મેં અહીંયા દિશા દર્શાવી દીધી છે. હવે આપણે જોઈએ પહેલા પ્રશ્નમાં પૂર્વ તરફ આપણું મોં છે, તો પૂર્વ તરફ એટલે કે 3 ઉપર કાંટો છે, આ પૂર્વ છે. 3 ઉપર કાંટો છે એ પૂર્વ દિશા છે. હવે ત્યાંથી આપણે કેટલો આંટો ફરવાનો છે? અડધો. તો અડધો આંટો ફરીએ, અડધું પરિભ્રમણ એટલે 6 અંક લેવાના. 1 2 3 4 5 6 6 અંક લ્યો એટલે કાંટો 9 પહોંચ્યો, બીજો કાંટો. તો 9 ઉપર પહોંચ્યો તો અહીંયા આપણે પૂર્વ દિશામાં હતા, 9 કાંટો પહોંચ્યો તો આ કઈ દિશા થાય? તો કે પશ્ચિમ. અહીંયા લખેલું છે. એટલે પહેલાનો જવાબ પૂર્વથી અડધું ફરો એટલે પશ્ચિમમાં પહોંચો. ત્યાર પછી પશ્ચિમમાં છીએ, 9 ઉપર છીએ, તો પહેલા આપણે એક કાંટો ફરીએ આખો. માનો કે 2 કાંટા હારે છે એટલે એક છે એ પશ્ચિમમાં છે. પછી એક કાંટો ફરીએ આપણે, તો આખો આંટો ફર્યા એટલે 9 કાંટો પહોંચે. એક કાંટો ફરીએ એટલે પછી પાછું અડધું ફરીએ, તો અડધું ફરીએ તો આ અડધું ફર્યા, તો અડધું ફર્યા એટલે કાંટો ક્યાં પહોંચ્યો? 3. પહેલાં આપણે એક આખો આંટો ફર્યા એટલે 9 પહોંચ્યા, પાછો અડધો આંટો ફર્યા એટલે 3 પહોંચ્યા. તો 3 પહોંચ્યા એટલે આપણે 1.1 આંટો ફર્યા. તો જવાબમાં શું મળ્યું? તો કે 3 કઈ દિશા હોય? તો કે પૂર્વ. ઉપરમાં અડધો આંટો ફર્યા તો કઈ દિશા મળી? તો કે પશ્ચિમ. પછી 1.1 ફર્યા તો કઈ દિશા મળી? પૂર્વ. પછી ઉત્તરમાંથી વિરુદ્ધ, તો ઉત્તર ઉપર છે અને એની વિરુદ્ધ એટલે કઈ દિશા આવે? એની સામેની, દક્ષિણ આવે. ઉપર ઉત્તર હોય તો નીચે દક્ષિણ આવે, પણ અહીંયા એમ કીધું કે પશ્ચિમમાં હોય તમે, તો પશ્ચિમ તો સાઈડમાં રહી જાય, વિરુદ્ધ દિશામાં આવે નહીં. મતલબ આ વિધાન ખોટું છે. ત્યાર પછી હવે આંટો. આંટો કેટલા ફર્યા? બરાબર, તો એ આટામાં જવાબ લખવાનો હોય તો આપણે અપૂર્ણાંકનું સ્વરૂપ 1/2, 1/4 અથવા તો 3/4. તો પૂર્વમાંથી ઉત્તરમાં જતા, આ પૂર્વ છે. હવે બીજો કાંટો હું ફેરવું છું, ઉત્તરમાં જવું છે, પૂર્વમાંથી શરૂ કરીને. 2 કાંટા ભેગા જ છે. એક પૂર્વમાં રાખો, એક કાંટાને આપણે ઉત્તરમાં લઈ જઈએ એટલે 12 ઉપર કાંટો આવે. એટલે આપણે પૂર્વમાંથી ઉત્તરમાં ગયા છીએ. કારણ કે ઘડિયાળ છે ને એ સીધી દિશામાં, આપણે વિરુદ્ધ દિશામાં નથી ચાલવાનું, સીધી રીતે ચાલવાનું. એટલે 3 થી લઈને એટલે 4 5 6 એવી રીતે લઈને આપણે 12 સુધી પહોંચ્યા. તો 12 સુધી પહોંચ્યા તો મતલબ કહેવાનો મતલબ 1 2 3 4 5 6 7 8 9 9 અંક થયા. 9 અંક થયા અને આપણે કેટલું ફર્યા? તો કે 3/4 ફર્યા. કેટલું ફર્યા? તો કે 3/4. અને કાટખૂણા કેટલા થાય? તો કે 1 2 3. 3 કાટખૂણા 3/4. એટલે આ રીતે આ જોવાનું છે આપણે, અંદરનું નથી જોવાનું. 12 જેટલું ફર્યા એ, તો કે 3/4 આંટો ફર્યા. ત્યાર પછી દક્ષિણમાંથી પશ્ચિમમાં જતા. દક્ષિણમાંથી પશ્ચિમમાં જવું છે, આ દક્ષિણ છે. જવું છે ક્યાં? તો કે પશ્ચિમમાં. તો પશ્ચિમમાં જવું છે તો પેલા 2 કાંટા ભેગા રાખી દો. હવે દક્ષિણમાંથી પશ્ચિમમાં જવું છે એટલે 6 થી ક્યાં સુધી પહોંચવાનું છે? 9 સુધી. તો 9 સુધી પહોંચવાનું તો 1 2 3 અંક આવે, એક કાટખૂણો બને અને અપૂર્ણાંકનું સ્વરૂપ શું આવે? તો કે 1/4. તો અહીંયા જવાબ આપણને મળશે 1/4. એટલે પૂર્વમાંથી ઉત્તરમાં જાય એટલે આપણે 3/4 જેટલું ફર્યા. દક્ષિણમાંથી પશ્ચિમમાં જાય તો આપણે 1/4 જેટલું ફર્યા.
એટલે કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા જેટલા પ્રશ્નો લીધા એ આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર આવે છે. પ્લસ માનો કે ઘડિયાળ, તો ઘડિયાળના આધારે જ જવાબ મેળવવાના થાય. દાખલા તરીકે અપૂર્ણાંક પૂછ્યું હોય, કાટખૂણો પૂછ્યો હોય, કાંટો પૂછ્યું હોય તોય ભલે, દિશા પૂછી હોય તોય ભલે, આટો પૂછ્યું હોય તોય ભલે. તો જવાબ આપણે શેના આધારે મેળવવો પડે? તો કે ઘડિયાળના આધારે જવાબ મેળવવો પડે. હવે આપણે આગળના પ્રશ્નમાં જોઈએ તો અહીંયા આપણે જે ખૂણાઓ શીખી ગયા, કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, ત્યાર પછી સરળ કોણ અને પ્રતિબિંબ કોણ. તો એને લગતા અહીંયા જોડકા આપેલા છે અને બાજુની અંદર આપેલું છે તો કે વર્ગીકરણ. આપણે એક એક વસ્તુ જોઈ અને વર્ગીકરણ કરવાનું કે કઈ સંખ્યા તો કે કયા ખૂણાની અંદર આવશે. તો અહીંયા સૌથી પહેલાં જોઈએ તો આપણને જોડકા, જવાબ આપણને ક્યારે ખબર પડે? તો કે આપણને પહેલી વસ્તુ કે આપણને એ ખબર હોવી જોઈએ કે કાટકોણ કેટલાનો હોય અને એની આકૃતિ કેવી હોય. તો કે કાટકોણ કેટલાનો હોય? તો કે 90 અંશનો હોય અને એની આકૃતિ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે હમણાં આપણે આની પહેલાં જ જોઈ લીધું કે કાટકોણ 90નો હોય, લઘુકોણ છે તો એ 90 કરતાં નાનો હોય, ગુરુકોણ છે તો એ 90 કરતાં મોટો હોય. ત્યાર પછી આવે સરળ કોણ, એ આપણા માટે નવું છે. તો સરળ કોણ છે એ 180નો હોય અને પ્રતિબિંબ કોણ હોય તો એ 180થી વધારે હોય. તો આપણે જોઈએ જોડકાની અંદર સૌથી પહેલી વસ્તુ છે તો કે સરળ કોણ. તો આપણે સરળ કોણ આની અંદર ગોતવાનો છે. 5 ઓપ્શન છે, 5માંથી આપણે જોવાનો છે કે કયો ખૂણો સરળ કોણની અંદર આવશે. તો એમાં સરળ કોણ ઈ કેટલાનો ખૂણો હોય? તો કે 180નો. તો 180નો ખૂણો હોય એટલે કે અડધું હોય. તો આપણે આ બધા ઓપ્શનમાંથી જોઈએ તો કે એવું ક્યાં આવે છે? તો કે ઓપ્શન ઈની અંદર અડધો છે, સીધી લીટી, એટલે કે અડધું થાય અને આ 180નો બને. આપણને કોણ માપકની અંદર ખ્યાલ જ છે, કોણ માપકની અંદર 0થી શરૂ કરીને 180 સુધી હોય એટલે સીધી લીટી કરો એટલે 180નો ખૂણો બને. એટલે પહેલાની અંદર આપણો જવાબ આવશે તો કે ઓપ્શન ઈ. ત્યાર પછી પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ જે છે 180થી વધારે હોય ને તો પ્રતિબિંબ કોણ બને. અહીંયા 180થી વધારે નથી, અહીંયા પણ નથી. હવે ત્રીજો ઓપ્શન જુઓ, અંદર જે ખૂણો બને છે એટલે આપણને ખૂણાનો સંકેત ક્યાં આપ્યો છે? 12. તો ખૂણાનો સંકેત 12 આપ્યો છે તો 12 બને તો એ ખૂણો કયો હોય? તો કે 180થી વધારે જ હોય. જ્યારે અંદર હોય તો અંદર કાં 3 પ્રકારના બને, કાટકોણ હોય, કાં લઘુકોણ હોય, કાં ગુરુકોણ હોય. પણ જ્યારે ખૂણાની બહાર આપણને ખૂણાનો સંકેત દોરેલો હોય તો એ ખૂણો કયો બને? તો કે પ્રતિબિંબ કોણ. એટલે કે બીજાની અંદર જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછીનું ત્રીજું, હવે ગોતવાનો છે આપણે લઘુકોણ. લઘુકોણ એટલે 90 કરતાં નાનો. અને આપણે મૌખિક રીતે યાદ રાખવું હોય તો કે લઘુકોણી ખૂણો કેવો હોય? તો કે સાંકડો. અને એ આપણે 5મા ધોરણમાં શીખી ગયા કે લઘુકોણ સાંકડો ખૂણો હોય પ્લસ કાટકોણથી કેવો હોય? તો કે નાનો. તો કાટકોણથી નાનો ખૂણો કયો છે? તો કે આ પહેલો ઓપ્શન છે એચ. માનો કે ખૂણો સાંકડો છે, આપણે આ રીતે હાથની મદદથી કરીએ તો પણ ખ્યાલ આવી જાય ખૂણો કેવો છે? તો કે સાંકડો. એટલે કે જવાબ એ. પૂર્ણ કોણ. પૂર્ણ એટલે આખો આંટો ફરી લીધો હોય, કમ્પ્લીટ હોય તો એને આપણે શું કહી શકીએ? તો કે પૂર્ણ કોણ. આખો આંટો ફરી લીધો હોય. માનો કે ઘડિયાળની જ વાત કરીએ, ઘડિયાળની દિશામાં માનો કે 12થી 12 સુધી આપણે પહોંચીએ તો ઘડિયાળનો આ મતલબ 12થી શરૂ કરીને 12 સુધી કાંટો એટલે આખો આંટો ફર્યા એટલે એને આપણે શું જાહેર કરી? તો કે પૂર્ણ કોણ. તો આમાંથી એવો પૂર્ણ કોણ કયો છે? તો કે ઓપ્શન બી. ખૂણો જ નથી, પૂર્ણ થઈ ગયો છે. એટલે કે જવાબમાં મળશે ચોથાની અંદર તો કે બી. ત્યાર પછી 5મો તો કે ગુરુકોણ. ગુરુકોણ એટલે 90 કરતાં વધારે અને ખૂણો કેવો હોય? તો કે પહોળો.
90 કરતાં વધારે હોય. તો હવે આપણે આ 5 ઓપ્શનમાંથી વૈધો છે કયો ઓપ્શન? તો કે ડી. અને એને તમે જો હાથની મદદથી જોશો તો પણ ખૂણો કેવો છે? તો કે પહોળો. એટલે જવાબમાં આવશે ઓપ્શન ડી. એટલે ફરીથી સરળ કોણ 180 નો, પ્રતિબિંબ કોણ 180 થી વધારે, લઘુ કોણ એટલે જે અહીંયા બન્યો છે એ 90 નો 90 કરતાં નાનો, પૂર્ણ કોણ એટલે આખો ખૂણો, ત્યાર પછી ગુરુ કોણ એટલે 90 કરતાં મોટો. એટલે આપણને આકૃતિ બધાની ખબર હોવી જોઈએ. ખ્યાલ હોય તો જોડકામાં ગમે એ રીતનો પ્રશ્ન પૂછ્યો હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય. અને જોડકા બે પ્રકારના આવે, એક આ રીતે આવે અને બીજું માપ લખેલા હોય. માનો કે અહીંયા માપ આપેલા હોય ખૂણાના અને આપણે ઓળખવાનો હોય કયો ખૂણો બને છે. તો બે પ્રકારના જોડકા, માપનું તમને અહીંયા હમણાં વર્ગીકરણ શીખવાડું એટલે ખ્યાલ આવી જશે. ત્યાર પછી આખો આટો. તો માનો કે આપણે અહીંયા આખો આટો હોય તો એમાં કેટલા અંશનો ખૂણો બને? તો ઘડિયાળની જ વાત કરીએ, 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. ઘડિયાળની અંદર વાત કરીએ તો આપણે આખો આટો ફરી, આખો આટો 12 થી શરૂ કરીને 12 સુધી, તો કેટલા અંશનું માપ હોય એ આપણે પહેલાં તો જાણવાનું છે કે કેટલા અંશનું હોય. તો આ વસ્તુની અંદર તો કે 12 અને 1, 12 અને 1 બને, 12 થી 1 સુધી કાંટો ફરે ત્યારે એ ખૂણો 12 અને 1 ની વચ્ચે કેટલાનો બનશે? તો કે 30 અંશનો. તો અહીંયા 30 અંશનો બને ને, તો એવી જ રીતે બધાયની વચ્ચે 1 અને 2, 2 અને 3, 3 અને 4, 4 અને 5, તો આ બધાયની વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો કે 30, 30, 30. બધાની વચ્ચે 30 અંશનો ખૂણો બને. તો અહીંયા આપણે જોઈએ તો 30 એક વાર, પછી 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર ને 6 વાર. તો 30 અહીંયા 6 વાર આવે. તો 6 વાર આવે એટલે ખૂણો કેટલાનો થાય? તો કે 180 અંશનો. મતલબ અહીંયા અડધું. 12 થી 6 ની વચ્ચે કેટલાનો બને? તો કે 180 નો. તો આ બાજુ 180 બને, એવી જ રીતે 6 અને 12 ની વચ્ચે આ બાજુ પણ 180 બને. તો 180 પ્લસ 180 કેટલા થાય? તો કે 360. એટલે આખો આટો ફરો એટલે માપ કેટલાનું બને? તો કે 12 થી શરૂ કરીને 12 સુધી પહોંચો ઘડિયાળની અંદર તો શું બને? તો કે 360 નો ખૂણો બને. આખો, જેને આપણે શું કહીએ? તો કે સંપૂર્ણ, એટલે કે પૂર્ણ કોણ બની જાય 12 થી શરૂ કરીને 12 સુધી. આગળ વર્ગીકરણ કરો. તો વર્ગીકરણ એટલે 5 ખૂણા છે. 5 ખૂણા લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણ. તો આ જે 5 ખૂણા છે અને 5 ખૂણામાં વર્ગીકરણ કરવાનું છે. માપ અહીંયા આપેલા છે. તો માપ આપેલા છે એ માપ કયા ખૂણાની અંદર આવશે એ આપણે દર્શાવવાનું છે. તો આપણે અહીંયા કરીએ લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણ. પાંચ ખૂણાની અંદર વર્ગીકરણ કરવાનું છે. તો આપણે એક પછી એક જોતા જઈએ. આમાં આપણે યાદ રાખી લઈને ઉપર લખીએ કે આ 90 કરતાં કેવો હોય? તો કે નાનો. આ 90 કરતાં મોટો. આ 90 નો જ. આ 180 નો જ. અને આ 180 થી વધારે. એટલે વર્ગીકરણ કરવા સમય આપણને ખ્યાલ આવે કે ક્યાં જવાબ આપણે લખવો. તો સૌથી પહેલાં જોતા જઈએ 50. તો 50 છે એ 90 કરતાં નાના છે. એટલે એ 50 નો ખૂણો કેનો બનશે? તો કે લઘુકોણ. ત્યાર પછી 120 અંશ. તો 120 અંશ એ શું છે? તો કે 90 કરતાં મોટા, એટલે કે ગુરુકોણ.
ત્યાર પછી 218 અંશ, તો 218 તો 90માં તો આવે નહીં, 180માંય ન આવે. 218 180 કરતાં કેવા છે તો કે વધારે, એટલે જવાબમાં અહીંયા આવશે 218. 180 180 એટલે અહીંયા આપેલું જ છે સરળ કોણ. ત્યાર પછી 90 અંશ, તો 90માં આપેલું જ છે કાટકોણ. આમાં આ બે જ બનશે, 90માં 90 ને 180માં 180. અહીંયા બીજા કોઈ જવાબ હવે આવે નહીં. આગળ 45, તો 45 90 કરતાં કેવા છે તો કે નાના, એટલે પહેલામાં જવાબ આવશે 45 અંશ. ત્યાર પછી 135 90 કરતાં મોટા, તો જવાબ બીજામાં આવશે 135. ત્યાર પછી 320, તો 320 છે એ 180 કરતાં વધારે જ, એટલે અહીંયા આવશે 320. ત્યાર પછી 95 90 કરતાં વધારે છે, વધારે છે એટલે એ ખૂણો કયો બનશે તો કે ગુરુકોણ. 95. 30 અંશ, તો 30 જે છે એ 90 કરતાં કેવા છે તો કે નાના, તો નાના છે એટલે પહેલા ખાનામાં જવાબ લઘુકોણમાં 30નો ખૂણો બને. 201 અંશ, તો 201 એ 180 કરતાં વધારે જ, એટલે કયો ખૂણો બનશે તો કે પ્રતિબિંબ કોણ. 340 એ પણ 180 કરતાં વધારે જ, એટલે એ પણ ખૂણો કયો બનશે તો કે પ્રતિબિંબ કોણ. 160, તો 160 છે એ 90 કરતાં મોટા જ, એટલે જવાબ આવશે તો કે ગુરુકોણમાં, તો એ ખૂણો ગુરુકોણ બનશે. તો કહેવાનો મતલબ એટલો છે કે વર્ગીકરણની અંદર આપણને આ રીતે ભાગ પાડીને વર્ગીકરણ કરવાનું. અહીંયા 5 ખૂણા અને 5 ખૂણાના માપ આપેલા છે. માપ કોઈ પણ હોઈ શકે, આ જ માપ હોય એવું જરૂરી નથી, ગમે એ માપ હોય. આપણે ખાલી યાદ રાખવાનું, જે આ ઉપર મેં જે લખાવ્યા છે બધાયમાં એ વસ્તુ યાદ હોય એટલે આપણને વર્ગીકરણ આવડે, ખ્યાલ આવે. અને વાત રહી જોડકાની, તો જોડકા પણ આ રીતે માપ આપ્યો હોય ને આપણે ઓળખવાનો હોય ખૂણો, કે કેટલાનો મતલબ ખૂણો છે તો એ કયો બને છે, માપ આપણને આપી દીધેલું છે. તો આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર આ પ્રકારના પ્રશ્નો છે.